નર્મદા જિલ્લામાં તમામ બ્રિજની તપાસ કર્યા બાદ 6 બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે। તમામ બ્રિજના મુખ્ય માર્ગના અને અંતરિયાળ માર્ગના અલગ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। કરજણ નદી પરનો રાજપીપળા અંકલેશ્વર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। આજે નર્મદા જિલ્લા કલેક્ટર અને માર્ગ એન્ડ મકાન વિભાગની ટીમોએ નર્મદા જિલ્લાના તમામ બ્રિજની ચકાસણી કરી। જો કે નર્મદા જિલ્લા કલેક્ટરની મુલાકાત બાદ જે રોડ પર વરસાદને લઈને ખાડા પડ્યા છે તેને સિમેન્ટ અને કોન્ક્રીટથી પૂરવામાં આવી રહ્યા છે અને જે પણ બ્રિજમાં કોઈ ખામી સર્જાય તો તેને તાત્કાલિક ધોરણે મરામત કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી એ અનુલક્ષીને સરકારશ્રીએ તમામ કલેક્ટરશ્રીઓને આદેશ આપ્યા કે જાતે બ્રિજની મુલાકાત લે ટેકનિકલ પર્સન સાથે। એટલે શનિવારથી આપણે મુલાકાત લેવાનું ચાલુ કર્યું છે અને બધા બ્રિજ જોવાઈ ગયા છે અને કેટલાક બ્રિજનું રિપેરિંગ કામ માંગે છે અને એક બ્રિજ કે જે 66 વર્ષ જૂનો છે એ ટેકનિકલી એને સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમોએ જાહેરનામા બહાર પાડીને તાત્કાલિક અસરથી બંધ કર્યો છે।